મારું નામ સોનું છે અને હું એક સાદો અને સંઘર્ષશીલ 23 વર્ષનો યુવાન છોકરો છું, જે નાના ગામમાંથી મોટા સપનાઓ લઈને શહેર તરફ આવ્યો છું. અમારી પાસે ન તો કોઈ ભવ્ય ઘર હતું, ન પૈસા હતા. બસ પિતાજી એક નાની દુકાન ચલાવતા હતા અને તેમાંથી જ આખું ઘર ચાલતું હતું. મારી બે નાની બહેનો હતી, પ્રીતિ અને નીતિ. પ્રીતિ મારી કરતાં 2 વર્ષ નાની અને નીતિ 5 વર્ષની નાની. અમે બધા નાનું એવું પણ પ્રેમાળ જીવન જીવતા. પરંતુ ઈશ્વરની ઈચ્છા ક્યાંય અચાનક બધું બદલી નાખે છે. એવું થયું જ્યારે પ્રીતિના લગ્ન પછી માત્ર 3 મહિના જ થયા હતા અને પિતાજીની છાતીમાં અસહ્ય દુખાવાની સાથે અચાનક મૃત્યુ થઈ ગયું. તેમણે ડૉક્ટર સુધી લઈ જવાના પહેલાં જ તેમણે દમ તોડી દીધો અને અમારા ઘર ઉપર દુઃખનું માથું ઘસાઈ પડ્યું. માતાજી શોકમાં પથ્થર જેવી બની ગઈ હતી. સતત રડતી રહી અને મોંમાં એક જ વાક્ય હતું, હવે નીતિનું શું? આ દીકરીઓનું જીવન હવે કોણ સંભાળશે? હું એ જ દિવસથી માનો એકલો સહારો બની ગયો. તો મેં નિર્ણય કર્યો કે હવે મારે વધુ જવાબદારીથી જીવવું પડશે. ગામમાં રોજ મજૂરી કરતો, ક્યારેક ખેતરમાં તો ક્યારેક ઈંટના ભઠ્ઠા પર, પણ એ પૈસાથી ઘર તો ક્યારેક યોગ્ય રીતે ચાલતું પણ નહોતું. એક દિવસ જોયું કે મારી માં પાડોશની બાઈના ઘરમાં વાસણ ધોઈ રહી હતી. તો મારાથી સહન થયું નહીં. મેં કહ્યું, માતા, તમે હવે બીજા ઘરના કામે નહીં જશો. તમારો દીકરો જીવે છે ત્યાં સુધી તમને એ નહીં દે કે તમે બીજા ઘરના વાસણ ધોઈને કમાશો. પણ માની આંખો ભીની હતી અને તે બોલ્યા, બેટા, તું તો કમાઈ જ રહ્યો છે, પણ નીતિની શાદી માટે પૈસા ક્યાંથી લાવશું? એ જ રાતે મેં નક્કી કરી લીધું કે હવે મારે શહેર જવું પડશે, જેથી વધારે કમાણી કરી શકાય. બીજે દિવસે મારે એક ગામે નિર્માણ સ્થળે મજૂરી માટે ગયો તો ત્યાં મારો જૂનો મિત્ર વિનોદ મળ્યો. હું ખૂબ જ તકલીફમાં હતો અને મેં મારી પરિસ્થિતિને ખુલ્લેઆમ જણાવી. વિનોદ બોલ્યો કે મારા મામા શહેરમાં રહે છે અને તેમને ઘરના કામ માટે મદદની જરૂર છે. રહેવું ખાવું મફત અને પગાર પણ સારો મળશે. ત્યારે મારી આશા એ જેવી પુનર્જીવિત થઈ ગઈ. વિનોદે તરત તેના મામાને ફોન કરીને વાત કરી અને તેમણે મારો સંપર્ક આપી દીધો. તેઓ રાજી થઈ ગયા અને મેં માતાને કહ્યું કે મારે શહેર જવું પડશે, જેથી વધુ કમાણી કરી શકાય અને નીતિની શાદી માટે યોગ્ય ઘર બનાવી શકાય. માં થોડી ગભરાઈ ગઈ, પરંતુ શાંત રહી અને મમત્વ ભર્યું તિલક મારી મથા પછાડી મારીને કહ્યું, બેટા, પોતાનું ધ્યાન રાખજે. નીતિની આંખો પણ પાણીથી ભરાઈ ગઈ હતી. હું બસ પકડીને શહેર જવા નીકળી ગયો. શહેર પહોંચીને વિનોદે આપેલા સરનામે એક ઓટો લઈને બંગલા સુધી ગયો. આગળ એક મોટો ગેટ અને લોખંડી ઊંચી દિવાલો. આવું શહેરી જીવન મેં ક્યારેય જોયું નહોતું. બસ ડર સાથે ગભરાઈને મેં બેલ વગાડી. થોડી વાર પછી દરવાજો ખુલ્યો અને સામે એક એવી મહિલા ઊભી હતી કે જેમને જોઈને હું એક ક્ષણ માટે મારી હાજરી પણ ભૂલી ગયો. લાંબા વાળ, કોમળ ચહેરો અને ઊંડા નેત્રોથી ભરેલો શ્યામ શણગાર જેવો હાવભાવ. જેમ ફિલ્મોમાં હિરોઈનની સામે હિરોઈન ઊભી હોય એવું લાગ્યું. મારા હોશ ઉડી ગયા અને હું તો કંઈ બોલી પણ ન શક્યો. તેણે નરમ અવાજમાં પૂછ્યું, કોણ છો તમે? મેં જણાવ્યું, મારું નામ સોનું છે અને હું વિનોદનો મિત્ર છું. તે બોલી, આવો, અંદર આવો. ઘરની ફરતો સુગંધિત બગીચો હતો. પાછળથી એક પુરુષ આવ્યો અને પૂછ્યું, કોણ છે સીમા? તેણીએ કહ્યું, વિનોદનો મિત્ર છે, નોકરી માટે આવ્યો છે. તે પુરુષ બોલ્યો, હું રાકેશ છું અને આ મારી પત્ની સીમા છે. મેં બંનેને નમસ્તે કહ્યું અને મારી નવી જીવનયાત્રા શરૂ થઈ ગઈ. સીમાબહેન મને મારો ઓરડો બતાવ્યો અને કહ્યું કે આજે આરામ કર અને કાલથી કામ શરૂ કરજે. નવું શહેર, નવા લોકો,
અજાણી રીતિ બધું શીખવાનું હતું. સીમાબેન ખૂબ જ દયાળુ અને પ્રેમાળ હતા. હંમેશા મારો ઉત્સાહ વધારતા કે સોનું તું કેટલું સરસ કામ કરે છે. પહેલો નોકરીદાર આવો નહોતો. હું બજારમાંથી સામાન લાવતો, ઘરના કામ કરતો અને એક દિવસ તેણે મારા ખંભા ઉપર હાથ મૂકી અને બોલ્યા તો હું થથરી ઉઠ્યો. એ સ્વર અને વ્યવહાર મારી અંદર કોઈ અજાણ્યા લાગણીઓ ઉગાડતું. મારું દિલ કદી આટલી ઝડપથી ધડકતું નહોતું. હું જાણતો હતો કે આ મારી માલકીન છે અને તે પણ મારા કરતાં મોટી ઉંમરની છે. પણ દિલની લાગણીઓને કાબૂમાં રાખવી સરળ નથી હોતી. એ જ વખતે મેં જોયું કે ઘરના વાતાવરણ બદલવા લાગ્યું હતું. રાકેશ ભાઈ સાહેબ ખૂબ ગુસ્સાવાળા અને શંકાસ્પદ થઈ ગયા હતા. જ્યારે સીમાબહેન ઘણીવાર શૂન્યમાં જોઈને રડતા હતા. એક દિવસ મેં રાકેશભાઈ સાહેબને ફોન પર ડૉક્ટર સાથે વાત કરતા સાંભળ્યા કે પૈસા ભલે ખર્ચી થાય પણ રાકેશ સાહેબને બચાવો. મને લાગ્યું કે કંઈક મોટું છુપાઈ રહ્યું છે. પછી એક દિવસ રાત્રે વીજળી સાથે વરસાદ પડી રહ્યો હતો. ત્યારે મારા ઓરડાનો દરવાજો ધીમેથી ખુલ્યો અને ત્યાં સીમાબહેન ઊભી હતી. ભીના વાળ, સફેદ સાડી અને આંખોમાં પીઠભર રડેલો દર્દ અને બોલી, સોનું, મને તારો સહારો જોઈએ છે. મને તારી પાસે એક બાળક જોઈએ છે. હું ચોંકી ઉઠ્યો પણ તેણે કહ્યું કે રાકેશ સાહેબના શરીરમાં એવો રોગ છે કે તેઓ પિતા બની શકે નહીં અને હવે તો તેઓ મૃત્યુશૈયા પર છે અને હું આ જીવનમાં એકલતા અને ખાલીપાથી અકવાઈ ગઈ છું. મેં પહેલાં સંકેત ન સમજ્યો પણ હવે બધું સ્પષ્ટ હતું. મારે મનની ઉથલપાથલ વચ્ચે નિર્ણય લેવાનો હતો. આખરે એ જ રાત્રે હું તેની પાંચમાં ગયો અને જે સંબંધ બંધાયો તે હવે માત્ર એક શારીરિક નહીં પણ લાગણી ભર્યા સહારો બની ગયો. સમય આગળ વધ્યો. એક દિવસ રાકેશ સાહેબનું અવસાન થયું અને ઘરમાં શોક છવાઈ ગયો. પણ થોડા અઠવાડિયા બાદ મેં કહ્યું કે હવે આપણે લગ્ન કરવા જોઈએ, કારણ કે હવે આપણે માત્ર એકાંતનો નહીં પરંતુ એક પરિવારમાં જીવન જીવવું છે. અને મંદિરે જઈને લગ્ન કર્યા અને મારી મા પાસે ગામે જઈને તમામ વાત કરી. મારી માની આંખોમાં આંસુ અને આશીર્વાદ બંને હતા. તે ખુશ થઈ કે એકલતા વેઠતી સ્ત્રીને મારા દીકરાએ સાચો સહારો આપ્યો. અમે શહેરમાં પાછા આવ્યા અને હવે સીમાબહેન મારી પત્ની બની ગઈ. થોડા મહિનાઓ પછી સીમાના પેટમાં બાળકનું અસ્તિત્વ હોવાની ખબર મળતા ઘર આનંદથી ભરાઈ ગયું. મારી નાની બહેન નીતિની પણ અમે સારી જગ્યાએ લગ્ન કરાવ્યા. હવે ઘરમાં માતા, પત્ની અને હું એક નવો પરિવાર બની ગયો. એકલતાના દુઃખમાંથી સંઘર્ષ અને પ્રેમના જીવનમાં અમે મારો પડકારભર્યો રસ્તો પાર કર્યો. પણ હજી પણ હું ક્યારેક વિચારું છું, શું વિધવા સ્ત્રીને નવી જીવન શરૂઆત કરવાની ઇજાજત સમાજ આપે છે? શું મારા સીમા સાથે લગ્ન કરવા યોગ્ય હતા કે નહીં? શું લોકો હંમેશા અમારા સંબંધને શંકાની નજરથી જોશે કે ક્યારેક અમને માન પણ આપશે? એવી કેટલીય છોકરીઓ છે જેમને જીવનમાં સહારો મળવો જોઈએ અને સમયસર સાચો સાથ મળવો જોઈએ. શું હું ખોટો છું? મિત્રો, કોમેન્ટ કરીને જરૂર જણાવો. ધન્યવાદ મિત્રો. વિડીયોમાં આવેલા નામ, પાત્ર અને ઘટના કાલ્પનિક હતા. તેનો કોઈ પણ વ્યક્તિ, જાતિ કે સંબંધ સાથે કોઈ સંબંધ નથી. આ વાર્તા સમાજને જાગૃત કરવા હેતુથી બનાવવામાં આવી હતી. ધન્યવાદ મિત્રો.